नमस्कार। न्यूज़ ऑफ गांधीनगर डेली हेडलाइंस टुडे। यूट्यूब पर अश्लील वीडियोज़ मुद्दे एक्शन લે સરકાર સુપ્રીમ। મહારાષ્ટ્ર સરકારમાં તકરાર વધી, ફડણવીસે શિંદે જૂથના 20 નેતાઓની પાંખ કાપી। અમરેલીની તમામ નગરપાલિકાઓમાં ભાજપનો દબદબો, કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ। વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ, વાઘોડિયા રોડ પર ગેરકાયદે દબાણો હટાવતી કોર્પોરેશન 2 ટ્રક માલ જપ્ત। જામનગર જિલ્લામાં પણ ભાજપનું કમળ ખીલ્યું। 3 નગરપાલિકાની 80માંથી 67 બેઠકો જીતી। ઇલોન મસ્કે લોન્ચ કર્યું ગ્રુપ 3। જામનગરના યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો કરવાના પ્રકરણમાં એક મહિલા સહિત 4 સામે ફરિયાદ। પત્ની પિયરમાં જતી રહેતા પતિએ ઝઘડો કરી સાસુ અને સાળાને ચાકુના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા। તંત્રી લેખ: ભારતે સોના અને ચાંદીની મૂળ આયાત કિંમતમાં $41નો વધારો કર્યો। પ્રયાગ, અયોધ્યા, કાશી શ્રદ્ધાળુઓથી ઓવરલોડ, સ્થાનિક લોકો નિરાશ। મહાકુંભ પૂરો થવાને 9 દિવસ બાકી, પરંતુ ભીડ ઘટવાનું નામ નથી લેતી। સિંગાપોરની સંસદમાં જૂઠ્ઠું બોલવાના કારણે ભારતીય મૂળના સાંસદને લાખોનો દંડ। ભારતમાં શું છે નિયમ? અમેરિકાથી દેશ નિકાલ કરવામાં આવેલ 29 ગુજરાતીઓ વતન પરત ફર્યા। મણિનગર સ્થિત નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રિજ આજથી આગામી 10 દિવસ માટે બંધ રહેશે। એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ। એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ। મેરે હસબન્ડ કી બીવીનું સોંગ સાવરિયાજી રિલીઝ। 19 ફેબ્રુઆરી છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ। ડાંગ દેવીના માળ ઇકો ટુરિઝમ સાઇટ ખાતે નેચર એજ્યુકેશન કેમ્પ દરમિયાન એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું। ઉમેદપુરા અને ગીર ગઢડામાં સંતૃપ્તિ કેમ્પનો પ્રારંભ। માણસા ખાતે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। ભવનાથ વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ। આપણે કઈ રીતે ઈશ્વરનો આભાર માનવો જોઈએ? સંત રાજિંદરસિંહજી મહારાજ। જાણવા જેવું, વાંચવા જેવો લેખ। મલ્હાર ઠાકર અને દર્શન જરીવાલને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા 14 માર્ચ 2025ના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ। મહુવા નગરપાલિકા ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં નંબર 1 તરીકે પ્રખ્યાત છે। સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા યોજાયેલ રોડ સેફટી સેમિનાર। આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ।